બધાની એક ફરમાઈશ છે એટલે રાજભા ગઢવીની છે। પાઘડી વાળા ભલે ને પાઘડી જીવા એટલે થોડુંક ભલે જીવા પણ એના આ દુનિયામાં અમર નામ થઈ ગયા છે એવા બધાયની કેની કેની પાઘડી વખણાય છે એની આમાં રચના રાજભાઈએ કરી છે। મારા દેશનો દીવો વિવેકાનંદજીએ આ દેશને એક નવો રાહ ચીંધ્યો છે એટલે જેના પણ અમર નામ થઈ ગયા છે આ ઇતિહાસમાં એની આ રચના છે। મને ગાતા ખૂબ આનંદ થાય। સુવિચાર મેં વાંચ્યો તો કે જીવનમાં હંમેશા હસતું રહેવું આ એક ખૂબ એમનો પ્રસિદ્ધ સુવિચાર છે। જીવનમાં હંમેશા હસતું રહેવું કારણ કે ભગવાનની નજીક પ્રાર્થનાથી પણ વહેલું પૂગવું હોય તો ગમે એવું દુઃખ હોય પણ ચહેરા ઉપરથી મુસ્કાન ઓછી ન થવા દેવી આ વિવેકાનંદજીનો સુવિચાર છે। એટલા માટે જલારામ બાપા પાક ગુજરાતી પાઘડીમાં અહીંયા કવિએ જલારામ બાપુનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તમારી ત્યાં કોઈ
સાધુ આવે અને સોનું માગે તો તમે આપી દો, પૈસા માગે તો તમે આપી દો, પણ કોઈ દિવસ એવું બન્યું કે ભરવાડીને માગીને તમે દીધી? પણ એ એક જોગી જલિયાણ જે પરિબ્રહ્મ પરમાત્માને ઓળખી ગયા કે નહીં, આ કોઈ સામાન્ય સાધુ નથી, પણ અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર મારે આંગણે આવ્યા છે. એટલે એને ઓળખી ગયા અને બ્રહ્મને હરાવી દીધો. છેવટે તો ભગવાનને પણ ભાગવું પડ્યું હતું. એટલા માટે પંજાબી નામ ભગતસિંહ. ખરેખર મિત્રો, યુવાનીમાં જો જીવન જીવવું હોય તો આ બધી મેં જે અત્યારે રચના ગાઈ, વિવેકાનંદ સ્વામી, ભગતસિંહ, શિવાજી, આના જેવું જીવન યુવાનીમાં હોવું જોઈએ. ખુમારી વાળું જીવન, કોઈના બાપની ભીખ ન લાગવું જોઈએ. બાપ ખરેખર અત્યારે મિત્રો નેટમાં એટલા પૈસા નાખે છે યુવાનો, એટલા પેટમાં નથી નાખતા. પણ આ બધું છોડી આપણે દેશની રક્ષા કરવી જોઈએ. મારું એવું કહેવાનું નથી કે તમે તલવાર લઈને નીકળી જાઓ, પણ આવી જ્યાં ગવત્રીની સેવા થતી હોય ત્યાં આપણે 2 રૂપિયા આપી. અત્યારે યુવાન મિત્રો એટલી ફાકી ખાય છે, એમાંથી 2 ફાકી ઓછી ખાય તો અહીંયા 1 મહિનાનું માતાજીનું ઘાસ ચારો થઈ જાય, મને એવું લાગે છે. કારણ કે ઘણા મિત્રો એવી વાત કરતા હોય કે હું દિવસની 40 ફાકી ખાઈ જાઉં. હું આ સાંભળતી હોય, કારણ કે સર્કલ અમારું એવું છે ને, આ બધાય ફાકી ખાય છે. એટલે વાત કરતા હોય કે અમે દિવસની 40 ફાકી ખાઈ જાય, કોઈ કઈ 20 ખાઈ જાય, પણ એમાંથી જો 2 ફાકીના પૈસા અહીંયા માતાજીના દાનમાં દેવા જાય તો આપણું જીવન ભગતસિંહ જેવું જ છે. આપણે તલવાર લેવાની જરૂર નથી.